ભરૂચના ધોળીકુઈ બજારના રાવલિયા ફળિયામાં રહેતા અને પરિવારથી તડછોડાયેલા 25 વર્ષના યુવાને તેના પગના સળાના દુઃખથી કંટાળી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગળા પર બ્લેડ ફેરવી આપઘાત કરી લીધો હતો। પ્રાપ્ત વિગત અનુસાર ધોળીકુઈ વપરના રાવલિયા ફળિયામાં રહેતો ચેતન રાવજીભાઈ રાવલ કાયમ દારૂની લતમાં રહેતો હોય પરિવારને તેની સાથેના બોલાવા ચાલવાના સંબંધો તોડી નાખ્યા હતા। આ ઉપરાંત ચેતનને તેના પગમાં થયેલ ઈજા બાદ સારવાર ન કરાવતા તેમાં સડો થતા પીડાયુક્ત જીવન જીવી રહ્યો હતો। દરમિયાન શુક્રવારે સાંજે ચેતન ભરૂચના નંદેરાવ રોડ ઉપર આશ્રય સોસાયટી નજીક નિશ્ચિત હાલતમાં પડેલો જણાતા એક સેવાભાવી હોમગાર્ડ GS રાણાએ 108નો સંપર્ક કરી તેને સારવાર માટે ભરૂચ સિવિલ ખસેડ્યો હતો। દરમિયાન આજે સવારે ભરૂચ સિવિલ હોસ્પિટલના સર્જિકલ વોર્ડની ગેલેરીમાં તેનો મૃતદેહ બ્લેડ વડે ગળું કપાયેલી હાલતમાં મળી આવતા દોડધામ મચી ગઈ હતી। ભરૂચ સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓએ આ બાબતની જાણ A ડિવિઝન પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે સારવાર હેઠળના યુવાન પાસે ઓપરેશન થિયેટરમાં વપરાતું બ્લેડ કેવી રીતે આવ્યું પોલીસના દિશામાં તપાસ કરશે। હું ડૉક્ટર SR પટેલ, RMO અને ઇન્ચાર્જ સિવિલ સર્જન જનરલ હોસ્પિટલ ભરૂચ। ગઈકાલે એક દર્દી નામે ચેતનભાઈ રાજુભાઈ રાવલ, ઉંમર વર્ષ 25ની આશરે, તેમની બીમારી માટે અમારી સર્જિકલ વોર્ડમાં દાખલ થયેલા। તેમની ક્રોનિક ડિસીઝથી કંટાળી એ આજે તારીખ 28/3/2014ના રોજ 11 વાગ્યાના સુમારે એ આત્મહત્યા કરી લીધેલ છે। એ અંગે અમે પોલીસને જાણ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અભિષેક S9 ન્યૂઝ ભરૂચ।